દરિદ્ર બ્રાહ્મણ છે મારા ભરત પોષણ માટે શિક્ષા માગવા માટે ત્યારે ભગવાન બોલ્યા તું આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર એનાથી તારી ગરીબી મટી જશે. ત્યારે બ્રાહ્મણે વિચાર કર્યો કે આવતીકાલે ભિક્ષામાં જે કંઈ ધન દરિયા મળશે એનાથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એમ સંકલ્પ કરીને ઘરે ગયો. તે રાત્રે બ્રાહ્મણને ઊંઘ પણ નહીં આવે. સવારે વહેલો ઉઠી પોતાનું નિત્યકર્મ પ્રવાહી ભોજના નિયમ મુજબ બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે ગયો. ભિક્ષામાં બ્રાહ્મણને બમણી કિંમત મળી અને તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરાયું. સત્યનારાયણના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણ સંપત્તિનો માલિક થયો. હવે એ બ્રાહ્મણ દરેક માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરાવતો હતો. એવામાં એક લાકડાના ભારાવાળો ભેલ કઠિયારો લાકડાનો ભારો બહાર મૂક્યો, તરસ્યો તો પાણી પીવા માંગ્યો. એ ચિત્તે કથા સાંભળી, વરસાદ થાય પાણી પી અને બ્રાહ્મણ શ્રેષ્ઠને પૂછ્યું, હે બ્રાહ્મણ તમે શાનું વ્રત કરો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. સત્યનારાયણના વ્રતના પ્રભાવથી મારી ગરીબી મટી ગઈ છે. ત્યારે લાકડાના ભારાવાળા ભેલ કઠિયારે સંકલ્પ કર્યો કે આ લાકડાનો ભારો વેચતા મને જે કંઈ ધનદ્રવ્ય મળશે એનાથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. એ મનમાં સંકલ્પ કર્યો. બીજે દિવસે કઠિયારો વહેલો ઉઠી પોતાનું નિત્ય કરવા પરવાળી લાકડાનો ભારો માથા પર મૂકી જે શ્રીમંત લોકો રહેતા હતા એ વિસ્તારમાં ગયો. એક શ્રીમંતે લાકડાના ભારાની બમણી કિંમત ખરીદી અને લાકડાનો ભારો ખરીદ્યો. આથી કઠિયારનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા રવો